નમસ્કાર। આજે આપણે જેતપુર સ્વામિનારાયણ મંદિર BAPSના દર્શન કરવાના છે, તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। ને આપણે અહીંયા જેતપુરના સ્વામિનારાયણ મંદિરના દર્શન કર્યા। હવે આપણે આજે BAPS સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા આવ્યા છીએ। તો જય સ્વામિનારાયણ, બન્યા રહેજો મારી સાથે। ને ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। ને આપણે આવ્યા છીએ જેતપુર સ્વામિનારાયણ મંદિર BAPS, જ્યાં ઘનશ્યામ મહારાજના દર્શન કરીશું, ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીશું। ખૂબ જ અલૌકિક અને સુંદર એવું મંદિર જેતપુરનું BAPS સ્વામિનારાયણ મંદિર। જય ભગવાન સ્વામિનારાયણ। આપણે ભગવાન શ્રી રાધા કૃષ્ણના દર્શન કરીએ। જય શ્રી રાધા કૃષ્ણ। ભગવાન સ્વામિનારાયણનું આ અલૌકિક મંદિર, મનમોહક મંદિર, જેના દર્શન કરવાથી આપણા તમામ પાતક બળી જાય છે। જય ભગવાન સ્વામિનારાયણ। જેતપુરનું આ BAPS મંદિર ખૂબ જ એવું અલૌકિક મંદિર છે કે જેના દર્શન કરવાથી આપણું મન ખૂબ જ પ્રસન્ન બની જાય છે। તો આપણે કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણના દર્શન। જય સ્વામિનારાયણ। સંતો મહંતોના અહીંયા બેસના એવું આ જેતપુરનું મંદિર ભગવાન સ્વામિનારાયણનું। અહીંયા ઘનશ્યામ મહારાજનું ખૂબ જ અલૌકિક મૂર્તિ છે। જય ઘનશ્યામ મહારાજ। ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજના અહીંયા બેસના BAPS સ્વામિનારાયણ મંદિર, ખૂબ જ અલૌકિક દર્શન ભગવાન ઘનશ્યામ મહારાજના। જય સ્વામિનારાયણ। મિત્રો, વિડીયો સારો લાગે તો જરૂરથી કમેન્ટમાં સ્વામિનારાયણ લખજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું ભગવાનના તમને દર્શન કરાવતો જ રહું છું, ભગવાન સ્વામિનારાયણના। તો આ છે જેતપુરનું સ્વામિનારાયણ મંદિર BAPSનું, ખૂબ જ અલૌકિક મંદિર। ને ભગવાનના દર્શન આપણા કિસ્મતમાં હોય તો જ થાય છે, તો દર્શન કરી લેજો। જય સ્વામિનારાયણ।